વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત રાખી સંવેદનશીલ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જૂની ન્યાય મંદિર, લહેરીપુરા, મંગળ બજાર આસપાસના દબાણ દૂર કરવા વહેલી સવારથી જ કામે લાગી હતી। ત્યારે સંવેદનશીલ વિસ્તાર દૂધવાલા મોહલ્લો, સાયકલ બજાર જેવા વિસ્તારમાં પણ દબાણ શાખા દ્વારા રોડ પર લારી ગલ્લા દ્વારા કરેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। રામજી મંદિર બાજુમાં આવેલી ગલીમાં પણ પોલીસ અને દબાણ શાખાની ટીમ પહોંચી હતી ને વર્ષોથી પડી રહેલા લારી તથા રોડ પર વર્ષોથી દબાણ કરી ધંધો કરનાર લોકોને પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર ઝોન 3 ના કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા। અસામાજિક તત્વો દ્વારા દબાણ કરી બેફામ બની મધરાત્રી સુધી લારી ગલ્લા ઉભા કરી દબાણો કરતા હોય છે। ત્યારે આજે તમામ લાલકોટની સામેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પાણીગેટ પોલીસ સ્ટેશન સ્ટાફ, સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કરાયા હતા। ત્યારે સ્થાનિક રહીશના ટોળેટોળા જોવા મળ્યા હતા। વર્ષોથી ચાની લારીઓ ચલાવતા, નાસ્તાની લારીઓ ચલાવતા અને પાનના ગલ્લા ચલાવતા લોકોએ દબાણ કર્યા હતા, જે દૂર કરાયા હતા। વહીવટી વોર્ડ નંબર 13 માં સમાવેશ વિસ્તાર દૂધવાળો મોહલ્લો, હંગામી દબાણો રોડ રસ્તા પરના એને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। હા, અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ મંગળ બજારની અંદર પણ કાર્યરત છે। 4 દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ છે। આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મોહલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે, સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ આખી કાર્યવાહી થઈ રહી છે।